ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે વડોદરાની જેલમાં બંધ છે અને આદિવાસીના મુદ્દે હવે ધારાસભ્ય અનંત પટેલ પોતે મેદાને આવ્યા છે અને સોમવારે તે સાગબારામાં એક યાત્રા કરવા જઈ રહ્યા છે અને તેની તેમણે ટ્વિટર પર જાહેરાત પણ કરી છે। કયા કયા મુદ્દે તે યાત્રા કરવા જઈ રહ્યા છે તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। દક્ષિણ ગુજરાતમાં આદિવાસીના મુદ્દે સતત અવાજ ઉઠાવતા ધારાસભ્ય અનંત પટેલ છે, જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે। આ ચૈતર વસાવા અત્યારે ડેડિયાપાડામાં જે પ્રકારે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે આ મામલે તે વડોદરાની જેલમાં બંધ છે, પરંતુ ધારાસભ્ય અનંત પટેલ પોતે પણ હજી આ મામલે મેદાને છે અને આદિવાસીને પડતા પ્રશ્નોની જે હાલાકી છે તે મુદ્દે સતત તે સરકારના સામે લડી પણ રહ્યા છે। અને ધારાસભ્ય અનંત પટેલે સોમવારે સાગબારામાં ન્યાય યાત્રાની જાહેરાત કરી છે અને સાગબારામાં તે ન્યાય યાત્રા નીકળવાના છે અને મામલતદાર કચેરી સુધી જવાના છે। આદિવાસી સમાજના લોકો છે તેમને જે પ્રકારે જાતિના દાખલાના પ્રશ્ન છે, જંગલ જમીનના જે પ્રકારના પ્રશ્નો છે, આ પ્રશ્નના મુદ્દે તેમણે આ ન્યાય યાત્રાની જાહેરાત કરી છે અને સોમવારના રોજ 11 કલાકે આ ન્યાય યાત્રા નીકળવાની છે, જે સાગબારા ચોકડીથી મામલતદાર કચેરી સુધી જવાની છે। અને તેમની આ જાહેરાતથી પોલીસ તંત્ર પોતે પણ અત્યારે એલર્ટ થઈ ગયું હોય તેવી શક્યતા દેખાઈ રહી છે। ધારાસભ્ય ચૈતર વસાવા પણ તેમના મત વિસ્તારમાં જે પ્રકારે ત્યાંના સ્થાનિકોના મુદ્દા હોય, સ્થાનિકોના પ્રશ્ન હોય, આદિવાસી સમાજના પ્રશ્નો હોય તેને લઈને સતત તે વહીવટી તંત્રના સાથે બાત ભીડતા હોય છે। અને આજ નવસારીના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પોતે પણ આદિવાસી સમાજના મુદ્દે સતત તે અવાજ ઉઠાવતા હોય છે। પાર તાપી લિંક પ્રોજેક્ટ જે યોજના છે તેને લઈને પણ આ ધારાસભ્ય સરકારને ચીમકી આપી ચૂક્યા છે અને જે પ્રકારે અત્યારે આદિવાસી સમાજના લોકોને આ સાગબારામાં જાતિના દાખલાનો પ્રશ્ન છે, જંગલ જમીનના જે પ્રકારના પ્રશ્નો છે અને તેનું યોગ્ય નિરાકરણ વહીવટી તંત્ર દ્વારા નથી આવી રહ્યું તે માંગણીના સાથે હવે તે ન્યાય યાત્રા નીકાળવા જઈ રહ્યા છે। જોઈએ હવે સોમવારે આ ધારાસભ્ય અનંત પટેલ જે પ્રકારે ન્યાય યાત્રાની જાહેરાત કરી છે ત્યાર પછી કયા કયા મુદ્દે તે આકરા તેવર અપનાવે છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ